નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલા 70 વર્ષ ઉપરના પેન્શન માટે આજ રોજ તારીખ 28/8/2025ના રોજ આવ્યા મોટા સમાચાર. તો મિત્રો, ખુશખબર, પહેલીવાર આવી જાહેરાત ઇતિહાસમાં. મિત્રો, તો અગત્યની માહિતી લઈને આજના વિડીયોમાં આવ્યો છું. મિત્રો, તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, તો પગાર વધારો. તાજેતરમાં મોદી સરકારે દેશભરના કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જાહેર કરી છે. હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં વધારો ₹32,400 વધારીને ₹51,480 થવા જઈ રહ્યો છે. 8મા પગાર પંચ સાથે જોડાયેલી આ માહિતી સમાચાર જાણો વિગતવાર. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન માટે એક સારા સમાચાર આવે છે. વાસ્તવમાં મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો સાથે સરકારી કર્મચારી મૂળ પગારમાં મોટો ઉછાળો આવવાનો છે. સરકાર કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા તૈયાર કરી રહી છે. આ ફેરફાર પછી કર્મચારીઓના મૂળ પગાર બમણો થઈ શકે છે. આનાથી વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને મોટો રાહત મળશે. મિત્રો, તો ગૃહ મંત્રાલયે આપી માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે 8મા પગાર પંચ અંગે સંદર્ભની શરતો માટે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી તાલીમ વિભાગ અને તમામ રાજ્યો પાસે પત્રો દ્વારા માહિતી માંગવામાં આવી હતી. તો કેટલાક રાજ્યો તરફથી જવાબો મળે છે, કેટલાક જવાબો આપવાના બાકી છે. મિત્રો, તો મંત્રીએ આપી માહિતી. મંત્રીએ કહ્યું કે સરકાર ટીઓ દ્વારા નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે, ત્યારબાદ કેન્દ્ર સરકાર પગાર પંચ સભ્યો અને ચેરમેનની નિમણૂક કરશે. જેમ 7મા પગાર પંચ આ બધી પ્રક્રિયા લાગુ કરવામાં સમય લાગે તો તેવી જ રીતે 8મા પગાર પંચ બધી પ્રક્રિયા લાગુ કરવામાં ઘણો સમય લાગશે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે 8મા પગાર પંચને વર્ષ 2026માં લાગુ કરવું મુશ્કેલ લાગે છે. મિત્રો, કર્મચારીઓને આટલો પગાર મળશે. 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર ₹18,000 આપવામાં આવે છે. જોકે પેન્શનના લઘુત્તમ મૂળ પેન્શન ₹9,000 આપવામાં આવશે. 7મા પગાર પંચ હેઠળ મહત્તમ મૂળ પગાર ₹2,25,000 છે. જો કેબિનેટ સચિવ અને અન્ય જેવા ઉચ્ચ હોદ્દા પર કર્મચારીઓ દર મહિને ₹2,50,000 મળશે. મિત્રો, 7મા પગાર પંચ કર્મચારીઓના પગારમાં આ ઉપરાંત 7મા પગાર પંચ હેઠળ તેમને 55% દરે ડીએ આપવામાં આવી રહ્યો છે. અને 55% ડીએ દરેક સરકારી કર્મચારીઓ દર મહિને ₹70,900 લઘુત્તમ મૂળ પગાર પ્લસ ડીએ આપવામાં આવશે. જોકે પેન્શનના પેન્શન વધારો તે દર મહિને ₹13,950 લઘુત્તમ મૂળ પેન્શન ડીએ આપવામાં આવશે. મિત્રો, તો નવા પગાર પંચના પગારમાં આટલો વધારો થશે. નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર આધારે પગારમાં સુધારો કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ સરકાર તેના કર્મચારીઓના સરકારી કર્મચારીઓ અપડેટ અને પેન્શન માટે પગાર પેન્શન નક્કી કરવા માટે કરે છે. પગારની ગણતરી કરવા માટે મૂળભૂત સૂત્ર છે સુધારેલ પગાર બરાબર મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. ફિટમેન્ટ ફેક્ટર ગણતરી આ રીતે થાય છે. સુધારેલા ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી પસંદ કરેલ ટકાવારી વધારે બેઝ ફેક્ટર પર લાગુ કરીને કરવામાં આવે છે. બેઝ ફેક્ટર પગાર પંચના સમય મોંઘવારી ભથ્થા દર ડીએ પર આધાર રાખે છે. ડીએ દર બેઝ ફેક્ટર 1 ઉમેરવામાં આવે છે ત્યાં યોગ્ય ટકાવારી આધાર લાગુ કરવામાં આવે છે. મિત્રો, આ સુધારેલા પરિબળોનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અપડેટ પગાર માળખુંની ગણતરી કરવા માટે થાય છે. અંતિમ ટકાવારી અને ફિટમેન્ટ ફેક્ટર આર્થિક પરિસ્થિતિમાં સરકારનો નિર્ણય અને કમિશન ભલામણ પર આધારિત રહે છે. મિત્રો, આટલો ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પર લાગુ પડશે. નિષ્ણાતોના મત સરકાર આગામી દિવસમાં ઉપર પંચ હેઠળ 1.92 અથવા 2.8 ફિટમેન્ટ ફેક્ટર મંજૂરી આપી શકે છે. આ ઉપરાંત એનસીજીસીએમના લેટેસ્ટ ન્યૂઝમાં કર્મચારી પક્ષ સચિવ શ્રી ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આગામી પગાર પંચ 2.80ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે. કેન્દ્ર સરકાર 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57% વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. આ બધા પરિબળો ધ્યાનમાં લેતા એવું કહી શકાય કે મંજૂર ફિટમેન્ટ ફેક્ટર 1.8, 1.92, 2.8, 2.57 અથવા 2.80 સુધી પહોંચી શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટર આધાર પગાર વધશે. 1.8ના ફિટમેન્ટ ફેક્ટર આધારે કર્મચારીના પગાર શક્ય 9 લઘુત્તમ મૂળ પગાર ₹32,400 અને પેન્શન માટે લઘુત્તમ મૂળ પેન્શન ₹16,200 સુધી પહોંચી શકે છે. વધુમાં 1.92%ના ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારીના લઘુત્તમ પગાર ₹34,560 અને પેન્શન માટે લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹17,280 સુધી પહોંચી શકે છે. લઘુત્તમ પગારમાં આટલો મોટો ઉછાળો આવશે. મિત્રો,
2 જોઈના ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારી લઘુત્તમ પગાર 70,000 રૂપિયા, લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયા થવાની ધારણા છે. તેવી જ રીતે 2.8માં ફિટમેન્ટ ફેક્ટરના અમલીકરણ પછી કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર 17,440 રૂપિયા સુધી વધારી શકાય છે. તે સમયે લઘુત્તમ બેઝિક પગાર 18,720 રૂપિયા પહોંચી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર આટલો ઉસારો આવશે. આ ઉપરાંત જો સરકાર 2017 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે છે તો કર્મચારી માટે નવો લઘુત્તમ મૂળ પગાર 47,260 રૂપિયા, મૂળ પેન્શન 23,130 રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે. આ ઉપરાંત 80% ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી કર્મચારી લઘુત્તમ પગાર 51,480 રૂપિયા અને પેન્શન માટે લઘુત્તમ પેન્શન 8મો પગાર પંચ લઘુત્તમ પેન્શન 25,440 રૂપિયા પહોંચવામાં આવે છે. તો મિત્રો, આ તે મારી